શ્રી ગણેશાય નમઃ. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે રાંદલમાના લોટા શા માટે તેડવામાં આવે છે અને રાંદલમાના જન્મથી માતાજીનું દળવા ગામમાં પ્રાગટ્ય કેવી રીતે થયું એમની કથા અને સંપૂર્ણ ઇતિહાસ સાંભળવા જઈ રહ્યા છીએ. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી રૂપે અવતર્યા હતા. રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ભગવાન સૂર્યનારાયણને તેમના પ્રતિ લાગણી થઈ અને તેમની સાથે વિવાહની ઈચ્છા થઈ. તેઓએ સીધા જ ભગવાન વિશ્વકર્મા પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ ભગવાન વિશ્વકર્માએ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. છતાં પણ ભગવાન સૂર્યનારાયણે હાર ન માની એક વખત રાંદલ માતાજીના માતાશ્રી ભગવાન સૂર્યનારાયણના ઘરે માટીનું બનેલું પાત્ર માગવા ગયા. ભગવાન સૂર્યનારાયણના માતાજીએ તેઓને માટીનું પાત્ર આપ્યું, પણ સાથે એક શરત રાખી કે જો આ પાત્ર તૂટી જશે તો તેઓએ પોતાની પુત્રીના વિવાહ પોતાના પુત્ર એટલે કે ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડશે. ભગવાન સૂર્યનારાયણ આ શરતનો લાભ લીધો. જ્યારે રાંદલ માતાજીના માતા પાત્ર લઈને ઘોડા પર પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્યારે ભગવાન સૂર્યનારાયણ તેમના રસ્તામાં બે આખલાને લડતા મૂકી દીધા, જેના લીધે પાત્ર તેમના હાથમાંથી પડી ગયું અને તૂટી ગયું. શરત મુજબ રાંદલ માતાજીના માતાએ તેઓના વિવાહ ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડ્યા. ભગવાન સૂર્યનારાયણ સાથે વિવાહ પછી રાંદલ માતાજીને એક પુત્ર એટલે કે યમરાજ અને એક પુત્રી, એનું નામ યમનાજી હતું. ભગવાન સૂર્યનારાયણના અતિશય તેજના લીધે માતાજી તેમની સામે જોવા માટે સક્ષમ ન હતા, પરંતુ ભગવાન સૂર્યનારાયણને થયું કે માતાજી તેઓના સૌંદર્યના અભિમાનના લીધે તેઓની સામે નથી જોતા, જેથી કરીને ભગવાન સૂર્યનારાયણે તેમને શાપ આપ્યો કે તેઓ જંગલમાં પોતાના સંતાનો સાથે ભટકશે. ભગવાન સૂર્યનારાયણના શાપને લીધે રાંદલ માતાજીએ પોતાનું છાયા સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાનની સેવામાં લગાવી દીધા ને પોતે પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા. જ્યારે ભગવાન વિશ્વકર્માએ રાંદલ માતાજીને પૂછ્યું કે તેઓ શા માટે ઘરે પાછા ફર્યા છે, ત્યારે માતાજીએ ઉત્તર આપ્યો કે તેઓ પોતાના પતિને છોડીને અહીં આવ્યા છે. ત્યારે વિશ્વકર્માજીએ કહ્યું કે વિવાહ પછી દીકરીનું સાચું ઘર તો તેનું સાસરું જ કહેવાય, જેથી કરીને માતાજી પોતાના પિતાનું ઘર છોડીને જંગલમાં તપ કરવા ચાલ્યા ગયા. રાંદલ માતાજીએ જંગલમાં 14,000 વર્ષ સુધી તપ કર્યું. રાંદલ માતાજી પાસે હવે કોઈ જ માર્ગ ન હતો. ન તો તેઓ પોતાના પતિના ઘરે જઈ શકે તેમ હતા, ન તો પોતાના પિતાના ઘરે. તેથી તેઓએ જંગલમાં તપ શરૂ કર્યું. તે દરમિયાન માતાજીના છાયા સ્વરૂપે જે સૂર્યનારાયણ દેવની પાસે હતા તે છાયા સ્વરૂપે માતાએ બે બાળકોને જન્મ આપ્યો, શનિદેવ અને તાપી દેવી. એક વખત યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થયો ત્યારે શનિદેવના માતાજીએ યમરાજને શાપ આપ્યો કે જ્યારે તેઓ પોતાના પગ જમીન પર મૂકશે ત્યારે તેમાંથી લોહી નીકળશે. સાંજે જ્યારે સૂર્યનારાયણ દેવ ઘરે પાછા ફર્યા ત્યારે યમરાજે તેમને કહ્યું કે માતાજીના શાપને લીધે જ્યારે તેઓ જમીન પર પગ મૂકે છે ત્યારે તેઓને લોહી નીકળે છે. ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે યમરાજને ઠીક કર્યા અને મનમાં વિચાર કર્યો કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે, નહીતર કોઈ માં પોતાના બાળકોને શાપ ના આપે, અને આપે તો પણ પોતાના બાળકોને તે શાપથી પીડા ન આપે. તેથી તેમણે રાંદલ માતાજીના છાયા સ્વરૂપને બોલાવ્યા ને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. છાયા સ્વરૂપે કહ્યું કે પોતે રાંદલ માતાજી જ છે, પરંતુ સૂર્યનારાયણ ભગવાન માન્યા નહીં અને કહ્યું કે જો તમે સત્ય નહીં કહો તો હું તમને બાળીને ભસ્મ કરી નાખીશ. જેથી તેણે સત્ય કહેવું પડ્યું. સત્ય જાણ્યા પછી સૂર્યનારાયણ દેવે ભગવાન વિશ્વકર્માના ઘરે તપાસ કરી કે રાંદલ માતાજી ક્યાં છે. ત્યારે વિશ્વકર્માજીએ કહ્યું કે તેઓને પણ જાણ નથી કે ઘર છોડ્યા પછી રાંદલ માતાજી ક્યાં ગયા. ઘણી તપાસ કર્યા પછી માતાજી વિશે કોઈ જવાબ ના મળ્યો. પછી ભગવાન સૂર્યનારાયણે ધ્યાન કર્યું ને જોયું કે રાંદલ માતાજી ક્યાં છે,
પછી તેઓએ ઘોડાનું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં માતાજી તપ કરતા હતા ત્યાં ગયા અને માતાજીનું તપ ભંગ કર્યું અને તપ કરવા પાછળનું કારણ પૂછ્યું. ત્યારે માતાજીએ કહ્યું કે તેઓ ભગવાનના તેજને લીધે તેઓની સામે જોવાને સક્ષમ ન હતા. આ સાંભળીને સૂર્યનારાયણ ભગવાને પોતાનું તેજ ઘટાડ્યું અને પોતાનું તેજ 4 અલગ અલગ વસ્તુઓમાં સરખા ભાગે વહેંચી દીધું. એક હતું ભગવાન શિવનું ત્રિશૂળ, બીજું ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, ત્રીજું ગાય અને ચોથું પૃથ્વી. આ 4 વસ્તુમાં ભગવાન સૂર્યનારાયણે સરખા ભાગે તેમનું તેજ વહેંચી દીધું હતું. ત્યાર પછી માતાજી જંગલમાંથી પરત ફર્યા. એ સમયે માતાજીએ વધુ 2 પુત્રોને જન્મ આપ્યો, જેઓ અશ્વિની કુમારો કહેવાયા. અશ્વિની કુમારો ભગવાનના વેદ હતા. ભગવાન સૂર્યનારાયણ રાંદલ માતાજીને પોતાના ઘરે પરત લાવ્યા. ત્યારે માતાજીના છાયા સ્વરૂપે રાંદલ માતાજીને તેઓને પોતે કરેલી સેવાના બદલે આશીર્વાદ આપવા કહ્યું. ત્યારે રાંદલ માતાજીએ તેમને વચન આપ્યું, જ્યારે કોઈ લોટા તેડાવશે ત્યારે તેઓ બંને સાથે જોડમાં જ હશે, જેમ કે એક રાંદલ માતાજી માટે અને એક તેમના છાયા સ્વરૂપ માટે. ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જ્યારે કોઈ લોટા તેડાવશે ત્યારે પોતે ઘોડા સ્વરૂપે ત્યાં આવશે અને જ્યાં સુધી ઘોડો ખૂંદવાનો પ્રસંગ પૂરો નહીં થાય ત્યાં સુધી લોટા તેડવાનું કાર્ય પૂર્ણ નહીં મનાય. ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે રાંદલ માતાજીને આજ્ઞા કરી કે તેઓ મૃત્યુલોકમાં પૃથ્વી પર જઈને લોકોના દુઃખ દૂર કરે અને તેમને સત્ય અને ધર્મનો માર્ગ બતાવે. ત્યારબાદ મિત્રો રાંદલમાં પૃથ્વી પર કેવી રીતે પ્રગટ થયા એમની કથા તમને આગળ સંભળાવું છું. આ રાંદલ માતાની ઉત્પત્તિની વાત પણ અત્યંત રોચક છે. પૃથ્વી પર વધેલા અધર્મને જોઈને ચિંતિત સૂર્યનારાયણ ભગવાને રાંદલ માતાને મૃત્યુલોકમાં જઈને અધર્મી થયેલા મનુષ્યને સત્માર્ગે વાળવાનું કામ સોંપ્યું અને રાંદલ માતા નાની બાળા સ્વરૂપે ગુજરાતના કચ્છના રણમાં ઉતરી આવ્યા. એ સમયે ગુજરાતમાં કારમો દુષ્કાળ પડ્યો હતો, પણ આ બાળકીના આવવાથી સારામાં સારો વરસાદ શરૂ થયો. લોકોએ બાળકીના આગમનને વધાવ્યું, તેના પગલાં શુકનવંતા મનાયા અને પોતાની સાથે બાળકીને રાખીને તેને ઉછેરવા લાગ્યા. બાળકી રણમાંથી મળી આવી હતી, તેથી તેનું નામ રાંદલ રાખ્યું. રાંદલના આગમને ગામને કાયાપલટ કરવા લાગી. અપંગ, દીન દુખિયા અને રોગી લોકો રાંદલના આશીર્વાદ મેળવી સાજા થવા લાગ્યા. રાંદલ માતા યુવાનીમાં પ્રવેશતા જ તેમની સુંદરતા અને તેમના કાર્યની ખ્યાતિ ચોમેર પ્રસરવા લાગી. રાંદલમાં પર કોઈ એક ગામના રાજાના સિપાહીઓની દ્રષ્ટિ પડતા તેમની સુંદરતાના વખાણ તેમણે રાજા સમક્ષ કર્યા અને રાજાના મનમાં રાંદલમાને પામવાની ભાવના ઉત્પન્ન થઈ. તેણે રાંદલમાના ગામ પર ચડાઈ કરી, પરંતુ રાંદલમાના પ્રખર તેજે ઊભા કરેલા ધૂળના વંટોળમાં રાજાનું સૈન્ય નાશ પામ્યું. એ ગામ હતું દડવા. દડવા ગામે પ્રજાની વિનંતીને માન આપીને રાંદલમાં સ્થાયી થયા. વલભીપુરમાં પણ રાંદલ માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી રાંદલ માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે રીતે સૂર્યનારાયણ સૃષ્ટિના પિતા ગણાય છે, તે જ રીતે તેમના પત્ની રાંદલમાં જગતની માતા ગણાય છે અને એટલે જ નારીની માતૃત્વની મંગળ ઝંખના પરિપૂર્ણ કરવા માટે સૂર્યપત્ની રાંદલમાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. તેમની કૃપાદ્રષ્ટિ મેળવવા લગ્ન અને જનોઈ જેવા પ્રસંગોએ ઘરમાં પહેલા રાંદલમાને માનભેર તેડાવવામાં આવે છે. રાંદલમાના સ્થાનમાં તાંબાના 2 લોટા ઉપર નાળિયેરના ગોટા મૂકી તેને નાડા છેડી વીંટવામાં આવે છે. તેની પર આંખો લગાડી સોનાના ઘરેણાં પહેરાવી ચૂંદડી ઓઢાડી રાંદલમાની પ્રતિકૃતિ સર્જવામાં આવે છે. રાંદલમાની પૂજા સમયે યથાશક્તિ ગોળણી જમાડવાનો પણ રિવાજ છે. મિત્રો, આ હતો રાંદલ માતાનો ઇતિહાસ. ધન્યવાદ.